નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી યુટ્યુબ ચેનલમાં ડેલી કરંટ અફેર એનાલિસિસમાં, જ્યાં એક્ઝામ માટે અગત્યની ન્યૂઝ હોય એ હું તમારી સાથે સબ્જેક્ટ વાઇઝ ડિસ્કશન કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે 10 જૂને આપણે ડિસ્કસ કરવાના છીએ, 8 જૂન, 9 જૂન અને 10 જૂનના ખાલી ન્યૂઝ બેઝ ઇન્ફોર્મેશન. મેક્સિમમ ડિસ્કશન જે છે એ લોકસભા ઇલેક્શન રિઝલ્ટ અને ગવર્મેન્ટ ફોર્મેશનને લઈને છે, તો એની ચર્ચા કરશું. ચર્ચા શરૂઆત કરીએ પહેલા. વિદ્યાર્થી મિત્રો, મેં તમારી સાથે જે રીતે ડિસ્કશન થઈ હતી, વિદ્યાર્થીના જે અમારા સુધી ક્વેશ્ચન પહોંચ્યા હતા એની અંદર જે ડિસ્કશન હતી એક્ઝામ પેટર્નની, એક્ઝામ પ્રિપરેશનની અને એક્ઝામ શેડ્યુલની, એક વર્ષનું જે આખું શેડ્યુલ છે, તો આ ત્રણ માહિતી આપણે એક એક લેક્ચરમાં અવેલેબલ કરાવવાના છે. જેમાં પહેલી માહિતી એક્ઝામ પેટર્નમાં મેં તમારી સાથે માહિતી ડિસ્કસ કરી છે. જો એ માહિતી તમે ના જોયું એ માહિતી જોઈ લેજો. પ્લસ એ માહિતીમાં ઘણી બધી અગત્યની ઇન્ફોર્મેશન છે. કોઈ ડાઉટ હોય તો એમાં તમારા કોઈ ક્વેશ્ચન હોય તો યુટ્યુબ વિડીયોમાં કમેન્ટ કરી દેજો અને એ માહિતી બધા સાથે શેર કરી દેજો, તમારા કોઈ પણ મિત્રો જે અન્ય એક્ઝામની તૈયારી કરતા અને એ પણ યુપીએસસી ગુજરાતી મીડિયમથી એક્ઝામ આપવા માંગતો તેના માટે ખૂબ ઉપયોગી થશે. તો એ માહિતી તમે એની સાથે શેર કરી શકશો. અને વાત કરીએ કરંટ અફેરની, તો વિદ્યાર્થી મિત્રો, કરંટ અફેર આપણે ડેલી આફ્ટરનૂનમાં 5 થી લઈને 6 માં અવેલેબલ કરાવીએ છીએ, જેમાં અગત્યની ન્યૂઝ હોય છે એની હું ચર્ચા તમારી સાથે કરું છું. અને આપણી એકેડમીની જે એપ્લિકેશન છે એની અંદર આફ્ટરનૂનમાં જ અવેલેબલ થઈ જાય છે, તો તમે ત્યાં પણ કરંટ અફેર મંથ વાઇઝ જૂન 2024, પછી જૂના લેક્ચર જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, આ રીતે પણ તમે કરંટ અફેર જોઈ શકો છો. દરેક લેક્ચર એના માટે તમારે એકેડમીની એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે. એકેડમીની એપ્લિકેશનની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. એ જ લિંક, એકેડમીની 2 એપ્લિકેશન છે, એમાં જે નવી એપ્લિકેશન છે એ ઇન્સ્ટોલ કરવાની છે, તો એની અંદર લેક્ચર આવશે. શરૂઆત કરીએ આપણે ન્યૂઝની. 8 જૂન વાળી જે ન્યૂઝ છે, તો વિદ્યાર્થી મિત્રો, જે રીતે મેં તમને વાત કરી હતી કે ભાઈ રાષ્ટ્રપતિ વડાપ્રધાનને નિયુક્ત કરે છે, તો વડાપ્રધાન માટે જે પણ સૌથી મોટી પાર્ટી, જો એને સિંગલ બહુમત મળેલું હોય તો સૌથી મોટી પાર્ટી, કોઈ એક પાર્ટીને સિંગલ બહુમત ન મળે તો ગઠબંધન, જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ એલાયન્સના કોઈ એક લીડર. તો તમે અહીંયા જોયા હશે, એનડીએની મિટિંગ થઈ હતી. એમાં રાજનાથસિંહે મોદીને વડાપ્રધાન માટેના દાવેદાર ગણાવ્યા હતા. અને પછી એનડીએના જેટલી પણ એલાયન્સ છે, એનડીએમાં મલ્ટિપલ પાર્ટી જોડાયેલી છે એનડીએમાં, તો બધા પોતાની સહમતિ આપે કે આ ભાઈ અમે સહમત છીએ, મોદીજીને આપણે વડાપ્રધાન બનાવશું. પ્રેસિડેન્ટ ઇન્વાઇટ કરે એનડીએના લીડરની, એટલે કે મોદી સાહેબની, શેના માટે? ગવર્મેન્ટ બનાવવા માટે. આજે આપણે 10 જૂન છીએ, 9 જૂને ઓલરેડી મોદી સાહેબની જે શપથવિધિ છે એ પતી ગઈ છે અને અન્ય મંત્રીઓની પણ શપથવિધિ પતી ગઈ છે. એ આપણે લાસ્ટ હમણાં 10 જૂન વાળું જ્યારે જોશું ત્યારે એની અંદર જોશું. તો આખી આશા રાખું છું અહીંયા આખી સિસ્ટમ સમજાઈ ગઈ છે. વડાપ્રધાન કોઈની ઈચ્છાથી ના બને. રાષ્ટ્રપતિ કોઈ વ્યક્તિને બોલાવે, જેને બોલાવે એ શપથ લે. હવે 1 મહિનામાં એને વિશ્વાસ મત લોકસભામાં સાબિત કરવાનો રહે અને એની એ પણ ફોર્માલિટી પૂરી થઈ જાય પછી આજે આખો ટોપિક આવશે, એ આવશે જીએસ પેપર 2 ઇન્ડિયન પોલિટીમાં. હવે ઇન્ડિયન પોલિટી સબ્જેક્ટ કયા અને કયા આવશે, આશા રાખું છું એ બધા વિદ્યાર્થીને ખ્યાલ આવી ગયા હશે. ના ખ્યાલ આવી તો આપણી જે એક્ઝામ પેટર્ન વાળી જે લેક્ચર છે, એક્ઝામ પેટર્ન વાળો લેક્ચર, એ લેક્ચર તમે જોઈ લેજો. અહીંયા આપેલી છે ઇન્ફોર્મેશન ફોર જીએસ પેપર 3 ઇકોનોમી માટે. તો ઇકોનોમીમાં આરબીઆઈની મોનેટરી પોલિસી કમિટી દર 2 મહિને મળશે, જે રેપો રેટ નક્કી કરશે. રેપો રેટ અગત્યનું ટૂલ છે મોંઘવારીને ટાર્ગેટ કરી. મોંઘવારીનું બેઝ છે 40, મોંઘવારીનો જો બેઝ દર છે 4%, ±2%. મતલબ આપણે મોંઘવારીને 2% ઘટવા નથી દેવાની અને 6% વધવા નથી દેવાની. બધા 2% ઘટી જાય તો જોબ લોસ થશે, 6% વધી જાય તો ઇન્ફ્લેશન એટલું બધું વધી જશે કે સામાન્ય લોકો ખરીદી નહીં શકે અને જીવન જીવવામાં તકલીફ પડશે. તો આરબીઆઈ આના માટે સીપીઆઈ કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ધ્યાનમાં લે છે. સીપીઆઈ બની શકે એ રીતે તો મિડલ ક્લાસ જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓની એક બાસ્કેટ બનાવવામાં આવે છે. એ બાસ્કેટની અંદર આપણે કઈ વસ્તુ કેટલી વાપરી છે એનું એક વેટેજ હોય છે, જે પર્સન્ટેજમાં આપણે કેલ્ક્યુલેટ કરીએ છીએ. એને આપણે માનાંક બનાવીને આપણે આરબીઆઈની જે મોનેટરી પોલિસી કમિટી છે દર 2 મહિને મળશે અને 2 મહિને મળીને નક્કી કરશે કે ઇન્ફ્લેશન છે કે નહીં. ઇન્ફ્લેશન હશે
તો એની અંદર રેપો રેટમાં વધારો કરે, અને ના હોય તો ઘટાડો કરે. એટલે ઇન્ફ્લેશન ના હોય તો ઘટાડો, અને એઝ ઇટ ઇઝ ચાલતું હોય નોર્મલ તો એની સેમ રહેવા દે. તો આરબીઆઈએ રેપો રેટમાં કોઈ વધારો કર્યો નથી, કોઈ ફેરફાર કર્યો નથી. આપણે દર 2 મહિના વાળું પૂછાતું નથી હોતું, આપણને એક ટ્રેન્ડ પૂછાય છે આ રીતનું, Q1, Q2, Q1, Q2. આજે આરબીઆઈ એના રેપો રેટમાં જે ચેન્જ કરે છે એને લઈને પ્રિલિમ્સનો ક્વેશ્ચન બની શકે છે, એઝ વેલ એઝ મેન્સનો પણ ક્વેશ્ચન બની શકે છે. એટલે આપણે આને શું કરવું પડશે, ટાર્ગેટ કરવું પડશે. એમાં જે ન્યૂઝ છે એ છે ડિજિટલ પેમેન્ટ ને લઈને. તો આપણે ધીરે ધીરે કેશલેસ ઇકોનોમી તરફ આગળ વધીએ છીએ. આવામાં આપણી તમામ પૈસાની બેલેન્સ આપણા બેંક એકાઉન્ટમાં હોય છે. તો સાયબર ફ્રોડ વધી રહ્યા છે. તો તમે સાયબર ફ્રોડના શિકાર ના બનો એના માટે ઘણી બધી તકેદારી રાખવાની હોય છે, સિક્યુરિટી એજન્સી તે, ગવર્મેન્ટે તે, અને એઝ અ પર્સન આપણે પણ. આના માટે મેં ઘણા જે કરંટ અફેરમાં આ રીતના જે સાયબર ફ્રોડ વાળા જે કેસ આવે છે એની અંદર ઘણા બધા જે કેસ આવતા હોય છે એની આપણી સાયબર સિક્યુરિટી સેલ હોય છે. ગુજરાતમાં ગુજરાત સાયબર સિક્યુરિટી સેલ છે, એના જે સ્પોક પર્સન છે એ પણ આપણને ઘણા બધા આવા જે સાયબર ફ્રોડ થતા હોય એની માહિતી આપણને આપતા હોય. જેમ કે તમારા બેંક એકાઉન્ટ જે ઓનલાઈન હોય, 2 બેંક એકાઉન્ટ રાખવાના, એક રાખવાનું ઓનલાઈન, એક રાખવાનું ઓફલાઈન. ઓનલાઈન જે બેંક એકાઉન્ટ હોય એની અંદરના જે તમારા મોબાઈલ નંબર હોય કે ઈમેલ આઈડી હોય એ ગુપ્ત રાખવા ટ્રાય કરવા. અને ગુપ્ત ના હોય એટલીસ્ટ ઈમેલ આઈડી સેમ ન રાખવું. તમે પબ્લિકલી જે ઈમેલ આઈડી યુઝ કરતા હો, ઈમેલ આઈડી બેંક એકાઉન્ટમાં રાખવું નહીં, બેંક એકાઉન્ટમાં ના રાખવું. અને જે મોબાઈલ નંબર પણ એમાં તમે યુઝ કરતા હો તો એમાં બનતી કોશિશમાં બેલેન્સ, તમારી બેઝિક જરૂરિયાત કેટલી છે એના અનુસંધાનમાં જ બેલેન્સ રાખવું, એનાથી વધારે નહીં. એનાથી વધારે બેલેન્સ હોય તો એવા કોઈ બેંક એકાઉન્ટમાં રાખવાનું કે જે ઓનલાઈન ના હોય, કે જેમાં આ રીતના કોઈ પ્રોબ્લેમ ના હોય, ચોરી થઈ શકે. ટાઈમ ટુ ટાઈમ તમારા જે ક્રેડેન્શિયલ હોય, લોગિંગ, યુઝર આઈડી, પાસવર્ડ એ બદલતા રહેવા અને અપડેટ કરતું રહેવું આ કોઈ પણ બાબત લઈને. આના લીધે શું થશે, તમારા જે પેમેન્ટ રિલેટેડ, ડિજિટલ પેમેન્ટ રિલેટેડ જે ફ્રોડ છે, ઓટીપી વાળા એ બધા, એ તમારી સાથે બનશે નહીં. બીજી ન્યૂઝની વાત કરીએ. ન્યૂઝ ઘણી બધી જોવાની છે. પહેલી જે ન્યૂઝ છે એ ન્યૂઝ છે નીટની એક્ઝામને લઈને. તો નીટની એક્ઝામને લઈને ઓલરેડી હું વિદ્યાર્થી મિત્રો પાસ્ટ કરંટ અફેરમાં ડિસ્કશન કરી ચૂક્યો છું, અને હવે આનો કેસ ચાલશે. બરાબર, સુપ્રીમ કોર્ટે આની ઉપર હાથમાં લીધું છે, કમિટીની ગઠન કરવામાં આવ્યું છે. કમિટી આખું જે નેશનલ ટેસ્ટિંગ એજન્સી છે એની દ્વારા કામ કરશે અને રિપોર્ટ પબ્લિશ કરશે. જે પણ હશે એના આધારે ડિસિઝન લેવામાં આવશે. હવે આપણા માટે ફરીથી એક પોલિટીનો તે ટોપિક છે, એ છે અપોઝિશન લીડર. અપોઝિશન લીડર રાહુલ ગાંધીને બનાવવાની વાત ચાલે છે. મને માફ કરજો, મતલબ હું સામાન્ય રીતે એમને પપ્પુજી કહેતો હોઉં છું. નામથી હું રાહુલ ગાંધી જ કહું છું. મારાથી ઉંમરમાં તો બધી રીતે મોટા જ છે. એટલે હું જ્યારે પણ પપ્પુજી બોલું એટલે તમારે એક જ વ્યક્તિ સમજવાનું. હવે અપોઝિશન લીડર આપણા માટે, કોઈ પણ પોલિટિકલ પર્સન આપણા માટે કોઈ મહત્વ નથી ધરાવતા. આપણે કોઈનું નામ એક્ઝામમાં લખવાનું નથી હોતું, ખાસ યાદ રાખજો. મેન્સમાં તમારે કોઈ પણ પોલિટિકલ લીડરનું નામ ક્યારેય લખવાનું હોતું નથી, ઇવન પ્રાઇમ મિનિસ્ટરનું નહીં. તમારે લખવું હોય તેમ લખવાનું છે ભારતના વડાપ્રધાન, હાલના ભારતના વડાપ્રધાનનું કાર્ય સર્વશ્રેષ્ઠ, એ રીતે કોઈનું નામ લખવાનું નથી. કોઈ પોલિટિકલ પાર્ટીનો ડાયરેક્ટલી ઉપયોગ કરવાનો નથી. અપોઝિશન લીડર બનવા માટેના ક્રાઇટેરિયા છે. ક્રાઇટેરિયા આવશે જીએસ પેપર 2 પોલિટી અને ફિલ્મ્સ માટે. એ છે કે પક્ષ, એક આવે પક્ષ, એક આવે વિપક્ષ. પક્ષ એટલે જેની સરકાર છે એને પક્ષ કહેશું, એની સિવાયના જે હશે અપોઝિશન એને વિપક્ષ કહેશું. વિપક્ષમાં પક્ષ પછીની મોટી પાર્ટી કે જેમાં કોરમ, કોરમ એટલે 1/10 હોય, ગણપૂર્તિ. તો એવી રીતે કોઈ પણ પોલિટિકલ પાર્ટી, આપણે અહીંયા વાત કરીએ લોકસભાની, તો લોકસભામાં 543 સીટોને ધ્યાનમાં લઈએ તો એટલીસ્ટ 55 સીટ કોઈ પણ પોલિટિકલ પાર્ટીના હોય તો એના એક વ્યક્તિને આપણે અપોઝિશન લીડર બનાવશું. 2019 લોકસભા નો કાર્યકાળની વાત કરીએ તેમ અપોઝિશન લીડર કોઈને બનાવવામાં આવ્યા હતા નહીં, કારણ કે કોઈ એક સિંગલ પાર્ટી હતી જ નહીં કે જેને 1/10 જેટલી સીટો હાંસલ થઈ હોય. તો આ વખતે કોંગ્રેસ પાર્ટીને 99 સીટો હાંસલ થઈ છે. ધેટ્સ વાય એ આ જે ક્રાઇટેરિયા છે એ મેચ કરે છે, અને હવે રાહુલ ગાંધીને અપોઝિશન લીડર બનાવવાના છે. તમે મલ્લિકાર્જુન ખડગેનું નામ સાંભળેલું હશે. અપોઝિશન લીડર તરીકે એક ગઠબંધન, એલાયન્સને પણ આપણે શું કરી શકીએ છીએ, બનાવી શકીએ છીએ એ જગ્યા ભરવા માટે. પણ મેક્સિમમ ટાઈમ એ જગ્યા ખાલી જ હતી.
હવે એનું મહત્વ જે છે એ છે કોન્સ્ટિટ્યુશનલ બોડીની અંદર જે કમિટી બનતી હોય છે વ્યક્તિના ચયનમાં, તો એના માટે હોય છે. ધેટ્સ વાય. તો ઓપોઝિશન લીડર વાળી જે માહિતી છે એ તમે યાદ રાખજો. હવે આપણા માટે આજની જે અગત્યની માહિતી છે એ છે કેબિનેટ અને જે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર છે એ બધી ઇન્ફોર્મેશન. પોલિટી રિલેટેડ વધારે ન્યૂઝ છે અને પોલિટીના બધા જ લેક્ચર આપણે યુટ્યુબ ચેનલમાં અવેલેબલ છે અને આપણી એપ્લિકેશનની અંદર અવેલેબલ છે. ન્યૂ એપ્લિકેશન ડાઉનલોડ કરજો. એમાં રજીસ્ટ્રેશન કરી લેજો. એમાં પાર્ટ 5 અને પાર્ટ 6 પોલિટીમાં, એમાં મતલબ યુનિયન અને સ્ટેટ, આના જે લેક્ચર છે એ તમે જોશો એટલે ખ્યાલ આવી જશે. યુટ્યુબ ચેનલમાં અવેલેબલ છે. બંધારણની જે સિરીઝ છે એમાં કોઈ પણ ક્લેરિટી આવી જશે. સરકારમાં કેટલા મિનિસ્ટર બની શકે છે? ચાર કક્ષાના મિનિસ્ટર હોય છે. સૌથી પહેલા પ્રાઇમ મિનિસ્ટર આવે, પછી આવે કેબિનેટ મિનિસ્ટર, પછી આવે સ્ટેટ મિનિસ્ટર, ઇન્ડિપેન્ડન્ટ ચાર્જ અને સ્ટેટ મિનિસ્ટર. તો આ આવે છે. આને જ લઈને ઓલરેડી ક્વેશ્ચન પૂછાઈ ગયો છે. અને આની સિવાયના ઉપમંત્રી પણ આવે, ઉપમંત્રી આવે, 4 કક્ષાના મંત્રીઓ આવે. આ ક્વેશ્ચન પૂછાઈ ગયો હતો કે આવું આપણા બંધારણમાં લખેલું છે. તો ખોટી વાત છે, બંધારણમાં કંઈ નથી લખેલું. બંધારણમાં માત્ર કાઉન્સિલ ઓફ મિનિસ્ટર જ લખેલ છે, મંત્રી પરિષદ જ લખેલ છે. 4 કક્ષાના મંત્રીઓની વાત કરેલી નથી. કેટલા મંત્રી બની શકે મેક્સ ટુ મેક્સ, આ પૂછાય છે. આ મોસ્ટ ટાઈમ છે, કોઈ પણ એક્ઝામ લઈ લો પૂછાશે. ઓછામાં ઓછા 12, ઓછામાં ઓછા 12 મેમ્બર અને વધુમાં વધુ ટોટલ સીટના 15%. ટોટલ સીટના 15%. અહીંયા આપણે લોકસભા લઈ લઈએ, મેક્સ ટુ મેક્સ સીટ 543, તો એના 15%. હાલાકી અપર લિમિટ કોઈ દી પૂછાની નથી, પણ આ પર્સન્ટેજ પૂછાય છે. આ બંને જગ્યાએ લાગુ પડે છે, બરાબર. સેન્ટરમાંથી અને સ્ટેટમાંથી. સ્ટેટમાં કેટલા મિનિસ્ટર બની શકે છે એમાં આ છે. ઓછામાં ઓછા 12, મેક્સ ટુ મેક્સ 15, ટોટલ સીટના 15%. ઓછામાં ઓછા 12 મેમ્બર તો હોવા જ પડે. દરેક મંત્રાલય વાઇઝ કેબિનેટ મિનિસ્ટર આમાં મોસ્ટ એમ્પી હોય છે. કેબિનેટ મિનિસ્ટર એટલે એવા મિનિસ્ટર જેની પાસે મેન મંત્રાલય હોય છે. કેબિનેટ મિનિસ્ટર આર મોર પાવરફુલ ધેન અધર મિનિસ્ટર, અને એ સતત પ્રાઇમ મિનિસ્ટરની સાથે હોય. અને પ્રાઇમ મિનિસ્ટરના જે બહુ મોટા ડિસિઝન એની અંદર એ વ્યક્તિ હાજર હોય. પછી આની અંદર આવે કિચન કેબિનેટ, એક આવે કિચન કેબિનેટ. તો કેબિનેટ મિનિસ્ટરની અંદર એવા ખાસ મિનિસ્ટર જે હંમેશા પ્રાઇમ મિનિસ્ટરની સાથે હોય, એને કહેવાય કિચન કેબિનેટ. અને આની સિવાયનો એક શબ્દ છે, એ છે શેડો કેબિનેટ. શેડો કેબિનેટ તમે હમણાં પણ ન્યૂઝમાં ઘણી વાર સાંભળેલો છે કે અપોઝિશન શેડો કેબિનેટ બનાવશે. શેડો કેબિનેટ જે હશે એ બનાવશે અપોઝિશન લીડર. એમાં એવું હોય, અત્યારે આ ટેકા સરકાર છે. ટેકા સરકાર કોઈ પણ કન્ડિશનમાં પડી શકે ને, નો કોન્ફિડન્સ મોશન આવી શકે. અને જો થોડા ઘણા મિનિસ્ટર આમથી આમ થઈ જાય તો સરકાર પડી જાય. આપણે અટલ બિહારી વાજપેયી એકમતથી હાર્યા હતા, સરકાર પડી ગઈ હતી. તો સરકાર પડી જાય અને એવું ગઠબંધન થઈ જાય કે ઇન્ડિયા ગઠબંધનની સરકાર બને, તો ફટાફટ ડિસિઝન લઈએ કે એના માટે થઈને શેડો કેબિનેટ બનાવી રાખે કે જો તાત્કાલિક ધોરણે સરકાર પડી જાય તો નવી સરકાર સીધા મિનિસ્ટર ઉપર આવી જાય. તો આ બધી મિનિસ્ટરને લઈને અગત્યની બાબત છે. હવે આની અંદરની એક બાબત જે છે એ છે એનસીપી પાર્ટી મહારાષ્ટ્ર, એમના એક મિનિસ્ટરને મિનિસ્ટર ઓફ સ્ટેટ બનાવવાની વાત ચાલતી હતી. તો એ વ્યક્તિ કેબિનેટ મિનિસ્ટરની દાવેદારી દર્શાવી છે. હાલાકી એ એલાયન્સને લઈને કોઈ પણ પ્રકારની તકલીફ નથી. એનસીપી પાર્ટીએ જાણ કરી છે કે જે મિનિસ્ટર ઓફ સ્ટેટ બનાવવાની વાત હતી એ મિનિસ્ટર બનવા માંગતા નથી. કેબિનેટ મિનિસ્ટર હોત તો એ કંઈક વિચાર, મતલબ ગઠબંધન છે એટલે દરેક પાર્ટી પોતાના એક કેન્ડિડેટને ઉતારશે. હવે આ એક એવું પહેલું ગઠબંધન આપણે અત્યારે જોશું હાલની કન્ડિશનમાં, હાલના તબક્કે, કે આની અંદર મેક્સ ટુ મેક્સ રાજ્યના જે કેન્ડિડેટ છે એનું પાર્ટિસિપેશન છે. ફર્સ્ટ ટાઈમ એટલે ઘણા સમય બાદ, કારણ કે અત્યારે એક બીજેપીને ક્લિયર મેજોરિટી નથી મળી. એટલે તમે જોશો તો આપણી જે કેબિનેટ બન્યું હોય કે આખું મિનિસ્ટ્રી લેવલ કરીએ તો દરેક રાજ્યમાંથી એટલીસ્ટ એક બબ્બે જે પાર્ટી વાઇઝ એનું એક લિસ્ટ આપેલું હતું કે ભાઈ એનડીએ ગઠબંધનમાં કેટલી પાર્ટી છે અને કેટલી પાર્ટીમાંથી કોણ કોણ વ્યક્તિ મિનિસ્ટર બન્યા છે. તો ઘણા બધા રાજ્યોનું કોર્ડિનેશન આની અંદર જોવા મળશે અને સરકાર સારી રીતે કામ કરે અને પ્રગતિના કામ કરે એ આપણા માટે વધારે બેનિફિશિયલ રહેશે. પોલિટિકલ ન્યૂઝ વધારે હતી, ધેટ્સ વાય આપણે એટલી બધી ન્યૂઝ ભેગી કરી. અને આ બધી બાબત તમારા માટે સમજવી બહુ ઇઝી થઈ જાય જો તમે
આપણા બંધારણવાળા લેક્ચર જોયા છે. તો જે વિદ્યાર્થી લેક્ચર ના જોયા હોય એ લેક્ચર જોઈ લેજો. તમારાથી ફરીથી રજા લઉં એ પહેલા વિદ્યાર્થી મિત્રો રેગ્યુલર બેઝ ઉપર આપણે યુટ્યુબ અને એપ્લિકેશનની અંદર રેગ્યુલર લેક્ચર આપણે અવેલેબલ કરાવી છે તમારા માટે. તો એનો લાભ લ્યો અને કોઈ પણ ડાઉટ હોય પ્રિપેરેશનને લઈને તો વિડીયોની કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો. તો એ પણ હું માહિતી તમને કમેન્ટ બોક્સમાં પણ પ્રોવાઈડ કરીશ, પ્લસ જરૂરી લાગે તો વિડીયો લેક્ચર પ્રોવાઈડ કરીશ. તો આ તો આજનું કરંટ અફેર. આવતીકાલે ફરીથી મળશું નવા અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, વંદે માતરમ.